બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે અને હીટવેવ એટલે અત્યારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે, એટલી બધી ગરમી છે. અને આજે દિયોદરની અંદર 11 કલાકનો લાઇટ કાપ એટલે દુકાનો કઈ રીતે ચલાવવી, ધંધા રોજગાર કઈ રીતે ચલાવવા, બેસવું કઈ રીતે દુકાનમાં. એક બાજુ વધુ ગરમી હોવાથી આપણે લોકોને સલાહ આપતા હોઈએ છીએ ઘરની બહાર નીકળવું નહીં, તો આજે ઘરમાં પણ રહી શકાય એમ નથી. એટલે વીજ કંપનીને આટલો લાંબો વીજ કાપ ના આપી શકાય. ટૂંકા સમયગાળામાં વીજ કાપ આપી અને જે છે મેન્ટેનન્સનું કામ જે રિપેર કરવાનું છે એ રીતના રિપેર કરે તો પબ્લિક પણ કંઈક અંશે આ ગરમીથી બચી શકે. અત્યારે ત્રાહિમામ છે, કાળ ઝાર ગરમીમાં કઈ રીતે જીવવું. એટલે વીજ કનેક્શનના જે અધિકારીઓ છે એમને પણ હું કહેવા માગું છું કે આટલો લોંગ ટાઈમ વીજ કાપ ના આપવો જોઈએ. 2 કલાકનો વીજ કાપ આપી અને કંઈક અંશે મેન્ટેનન્સ જે છે રિપેર કરવાનું એ રિપેરિંગ કરી અને તાત્કાલિક ધોરણે આ સોલ્યુશન લાવવું જોઈએ. આ ગરમીમાં રહી શકાય તેવી પરિસ્થિતિ નથી. બનાસકાંઠા જિલ્લામાં એક બાજુ હીટ વેવની આગાહી કરવામાં આવી છે, તેમાં બીજી બાજુ જિલ્લાના દિયોદર શહેરને આજે 11 કલાક સુધી વીજ પાવર બંધ કરવામાં આવ્યો છે. દિયોદર 66 kV સબસ્ટેશન વિસ્તારમાં વીજ કાપને લઈ શહેરીજનો પરેશાન બન્યા છે. 66 kV સબસ્ટેશનમાં મેન્ટેનન્સનું કામકાજ હોવાથી વીજ કાપ મૂકવામાં આવ્યો છે, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજ કાપને લઈ લોકો ખુલ્લી જગ્યાએ બેસવા મજબૂર બન્યા છે. જોકે ગુરુવારે સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી દિયોદર શહેરને વીજ પાવર નહીં મળે, સતત હીટવેવની આગાહી વચ્ચે વીજ કાપ મૂકવામાં આવ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં એક બાજુ લોકોને આપણે સલાહ આપી રહ્યા છીએ કે ઘરની બહાર નીકળવું નહીં, પરંતુ અત્યારે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. જે પ્રકારે આટલો લાંબો વીજ કાપ ના હોવો જોઈએ તેવી લોકો અપીલ કરી રહ્યા છે. વીજ કંપની દ્વારા જે મેન્ટેનન્સ રિપેર કરવાનું કામકાજ છે એ 2 થી 3 કલાકના વીજ કાપને અનુસંધાને આ કામકાજ પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને આ હીટ વેવમાં કંઈક અંશે લોકો બચી શકે. અત્યારે એક બાજુ સખત ગરમીથી લોકો પીડાઈ રહ્યા છે, તો એક બાજુ સતત 11 કલાકનો વીજ કાપ. આજ રોજ દિયોદર મુકામે વીજળીનો કાપ આપેલ છે, તો એક બાજુ હીટવેવની ગરમી ત્રાહિમામ વસ્તી પોકારી ગઈ છે અને 8-10 કલાકનો કાપ પ્રજા શેકાઈ રહી છે અને આ લોકોને 10 કલાકનો કાપનું સૂઝે તો પ્રજા શું કરશે. અત્યારે કોઈ કામ ધંધા, દરજીઓના ધંધા સાંજ સુધી બંધ રહે લાઇટ વગર. કોઈ પણ વસ્તી ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે આટલો બધો મોટો વીજળીનો કાપ ન હોવો જોઈએ એવી અમારી વેપારી તરીકેની રજૂઆત છે. સરહદી વિસ્તારનું દિયોદર ગામ આજે 45 થી 46 ડિગ્રી તાપમાનના કારણે ભડકે પડી રહ્યું છે. જ્યારે યુજીવીએસએલ કંપનીએ આજની તારીખમાં 11 કલાક સુધી લાઇટ ન આપવાની જાહેરાત કરી છે. આજે નાના બાળકો, બહેનોની શું દશા થઈ એ તો ભગવાન જાણે, પશુઓની શું દશા થશે એ ભગવાન જાણે. અત્યારે દિયોદર બજાર સુમસામ વાતાવરણ છે, નાના બાળકો પણ ઘરમાં ટકી શકતા નથી, એ પણ ખુલ્લામાં અત્યારે રમી રહ્યા છે. તાત્કાલિકના ધોરણે યુજીવીએસએલ કંપની લાઇટ ચાલુ કરે એવી પ્રજાની માંગ છે. ચાલશે.